સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે દૃશ્ય શ્રાવ્ય સાધનો, એના પ્રકાર, એનાથી અધ્યયન અને અધ્યયન પ્રક્રિયા કેવી અસરકારક બની શકે એ આપણે સમજવાનું છે. હું પરિચય આપું. મારી સાથે બેઠા છે ડૉક્ટર અભિપ્સા યાજ્ઞિક. તેઓ આણંદ એજ્યુકેશન કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કરે છે. તેઓ મારો પરિચય આપશે. ડૉક્ટર મહેશચંદ્ર કે યાજ્ઞિક, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. સૌપ્રથમ આજે અમે વાત કરવાના છીએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો, જેમાં મુખ્યત્વે ઓવરહેડ પ્રોજેક્ટર, ટેલિવિઝન અને મલ્ટીમીડિયા, આ 3 સાધનોના સંદર્ભમાં આજે મુખ્યત્વે વાત કરવાના છીએ. જેમાં સૌપ્રથમ વાત શરૂ કરતાં પહેલાં જ આપણે જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એનો ઇતિહાસ આપણે જોઈએ તો પ્રાચીન સમયથી જ આપણે રેતી કે ધૂળમાં આકૃતિઓ દોરવાની કે વાસ્તવિક વસ્તુઓ વડે નિદર્શન કરવામાં આવતું હતું. ત્યારબાદ આપણે આવીએ 15મી સદીની વાત કરીએ તો 15મી સદીમાં ઉદાહરણો, પ્રતિકૃતિઓ, વિવિધ ચિત્રો અને આકૃતિઓના માધ્યમથી શિક્ષણ કાર્ય થતું હતું, જે તમે નીચે જે ચિત્રો આપેલા છે એમાં જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ તો 1993માં જ્હોન લોક એમણે પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનોની આવશ્યકતા પર ભાર મૂક્યો. 17મી સદીમાં વાત કરીએ તો 17મી સદીમાં નિકોલે નકશા, ચિત્રો, વિવિધ પ્રતિકૃતિઓ, પૃથ્વીના ગોળા વગેરેનો ઉપયોગ પર ભાર મૂક્યો. અને ત્યારબાદ ડેનરીડે વિવિધ પ્રતિકૃતિઓ દ્વારા શિક્ષણની હિમાયત કરી. 19મી સદીમાં આપ સૌ પરિચિત છો એમ ટેપ રેકોર્ડર, ચલચિત્રો એટલે કે ફિલ્મ, રેડિયો, નકશા, ભાષા પ્રયોગશાળા, વર્તમાનપત્રો, ટેલિવિઝન વગેરે દ્વારા પણ શિક્ષણ કાર્ય આપવાનું શરૂ થયું. અને ત્યારબાદ આપણે વર્તમાન સમયમાં વાત કરીએ તો અત્યારે OHP, જેને આપણે ઓવરહેડ પ્રોજેક્ટર, ટેલિવિઝન, કોમ્પ્યુટર, વિડીયો ડિસ્ક, ઉપગ્રહ, સંદેશા વ્યવહાર, ટેલિકોન્ફરન્સ, મલ્ટીમીડિયા જેવા વૈવિધ્યસભર અનેક સાધનોનો ઉપયોગ કરી અને હવે આપણે શિક્ષણ કાર્ય કરતા થયા છે. તેમાં આપણને અધ્યયનની જે પ્રક્રિયા છે એના વિશે માહિતગાર કરશે. અધ્યયનની પ્રક્રિયા વિશે ઘણા સંશોધનો અધ્યયનના મનોવિજ્ઞાનમાં થયા છે. તેમાંથી 3 બાબતો આપણી સામે સ્પષ્ટ થાય છે કે અધ્યયનની પ્રક્રિયામાં બાળક જન્મથી જ સંવેદન અંગો વડે શીખે છે. એની આંખ, એનું નાક, ત્વચા, આ બધા જ રિસીવિંગ ઓર્ગન્સ તરીકે આપણે ઓળખીએ છીએ અને એના દ્વારા એ સંપર્ક કરી, અનુભવ કરી એ સંવેદન અંગો વડે તે શીખવાનું શરૂ કરે છે. સંવેદનમાં અર્થ ઉમેરાતા એ ચિત્તમાં પ્રત્યક્ષીકરણ કરે છે અને જ્યારે પ્રત્યક્ષીકરણ થાય ત્યારે આપણે સ્વાભાવિક સમજી શકીએ કે તે આ બાબત હવે શીખી શક્યો છે. આ ઉપરાંત પ્રત્યક્ષીકરણથી નવા ખ્યાલોનું ઘડતર થાય છે. આ નવા ખ્યાલોનું ઘડતર કરતી વખતે એને એક પ્રત્યક્ષીકરણ, બીજું પ્રત્યક્ષીકરણ, પ્રત્યક્ષીકરણો વચ્ચેના સંયોજન, પ્રત્યક્ષીકરણ વચ્ચેના સંબંધો વગેરે ધીમે ધીમે તે ઓળખતો થાય છે. અને આ રીતે કોઈ પણ વિદ્યાર્થી અથવા કોઈ પણ બાળક એ અધ્યયનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. હવે આ જે સંવેદન અંગો છે એનો અધ્યયનમાં ફાળો શું છે તે પણ આપણે જાણવું જ રહ્યું. તો 10% માહિતી આપણે જે કંઈ વાંચીએ છીએ ત્યારે એ
વાંચવાથી આપણને જે યાદ રહે છે એ માત્ર 10% જેટલું જ આપણને યાદ રહે છે. હવે જ્યારે આપણે માત્ર સાંભળીએ છીએ ત્યારે સાંભળવાથી જે યાદ રહે છે એ 20% જેટલું યાદ રહેતું હોય છે. જે કંઈ જોઈએ છીએ એમાંથી જે યાદ રહે છે એ લગભગ 30% જેટલું યાદ રહેતું હોય છે. 50% જેટલું આપણે જે કોઈ જોઈએ છીએ અને સાંભળીએ છીએ બંને પ્રક્રિયા જ્યારે સાથે બને છે ત્યારે આપણી જે યાદ રાખવાની ક્ષમતા છે એ 50% બને છે. જ્યારે આપણે વ્યક્તિગત રીતે જે તે કાર્યમાં જોડાઈએ અને આપણે જ્યારે એ કામ જાતે જ કરીએ છીએ અને એના દ્વારા વૈવિધ્યસભર અનુભવો દ્વારા જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે એ યાદ રાખવાની ક્ષમતા લગભગ 82 થી 90% જેટલી બનતી હોય છે. આથી જ મિત્રો આપણે એવું કહી શકીએ કે બાળકોને આપણે વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને જ શીખવવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓની યાદ રાખવાની ક્ષમતા છે એમણે કંઈ ગોખવું નહીં પડે પરંતુ સરળતાથી તેઓ યાદ રાખી શકે છે. તો એવા ઘણા બધા સાધનો, દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે જેમાંથી આપણે સૌપ્રથમ અત્યારે દ્રશ્ય સાધન ઓવરહેડ પ્રોજેક્ટર વિશે ચર્ચા કરીશું. ઓવરહેડ પ્રોજેક્ટર એ એવું એકમાત્ર પ્રોજેક્ટર છે કે જેનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે વર્ગની સામે ઊભા રહે છે. આથી જ એને ગુજરાતીમાં સન્મુખ દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે સાધન છે એને શા માટે ઓવરહેડ પ્રોજેક્ટર કહ્યું? તો એના માટેની મુખ્યત્વે જે બાબત છે એ એવું કહી શકીએ કે અન્ય પ્રોજેક્ટરોમાં આપણે જોઈએ તો ચિત્રને જ્યારે પ્રક્ષેપિત કરવું છે ત્યારે એ પ્રક્ષેપિત કરવા માટેનો જે લેન્સ છે એ મોટે ભાગે પ્રોજેક્ટરમાં પેટીની આગળની બાજુ આવેલો હોય છે. જ્યારે ઓવરહેડ પ્રોજેક્ટરમાં એના નામ પ્રમાણે જ ઓવરહેડ એ જે સાધન છે એની ઉપરના ભાગે આવેલો એ પ્રોજેક્ટરનો લેન્સ આવેલો હોય છે. આથી એને ઓવરહેડ પ્રોજેક્ટર કહેવામાં આવે છે. આ જે ઓવરહેડ પ્રોજેક્ટર છે એના જે વિવિધ વિભાગો છે એના વિશેની થોડીક જાણકારી મેળવીએ. તો સૌપ્રથમ સામે જે સાધન દેખાય છે એમાં સૌથી ઉપર એ ગ્લાસ છે, એના માટે ગુજરાતી શબ્દ વાપર્યો છે આરસી. જે પ્લેટફોર્મ છે એની ઉપર ટ્રાન્સપરન્સીસ મૂકવામાં આવે છે. એની નીચે જેની અંદર આ સામગ્રી રહે છે એની પેટી છે કે જેની અંદર યાંત્રિક રચના હોય છે. એની સાથે એક એડજસ્ટેબલ નોબ હોય છે જેને આધારે તમે જે પ્રતિબિંબ પડે છે એને જોનારાઓ છે અને જે કાર્ય કરે છે એની સાથે એ બંનેની સાથે એડજસ્ટ કરવા માટે એને ઊંચું કે નીચું કરી શકાય છે. આ પેટીની અંદર બલ્બ અને પંખો બંને હોય છે, કારણ કે જે ગરમી ઉત્પન્ન થાય છે પંખાને કારણે એનું બેલેન્સ મળે છે અને આથી આનો ઉપયોગ કરતી વખતે પંખો ચાલુ રહે જ્યારે આવશ્યક હોય ત્યારે, અને જ્યારે આવશ્યક ન હોય ત્યારે પંખો બંધ રહે અને બલ્બ જે છે એ પણ બંધ રહે. જો એ બંને બંધ રહે તો વધારે સારી રીતે કામ કરી શકાય. અને પંખો જે છે ચાલુ કર્યા પછી થોડો સમય ચાલુ રાખવો જોઈએ કે જેથી ઉષ્ણતા ઉપર નિયંત્રણ આવે. હવે આપણે આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો વૈવિધ્યસભર સામગ્રી કે જે આપણે ઓવરહેડ પ્રોજેક્ટર દ્વારા પ્રક્ષેપિત કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે તમે જોઈ શકો છો આ રીતે આપણે પારદર્શક સામગ્રી, રંગીન કે બ્લેક એન્ડ વ્હાઇટ, એનો પણ આપણે ઉપયોગ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય દરમિયાન જો આપણે આવી વસ્તુ કંઈક માહિતી આપવી છે, જો એને દોરીને રજૂ કરવા જઈશું તો વર્ગખંડમાં ઘણો સમય જશે. એના બદલે આ રીતે આપણે એડવાન્સમાં તૈયાર કરીને લાવી અને એની ચર્ચા કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે રંગીન ચિત્રો, ફોર એક્ઝામ્પલ અહીંયા આપ જોઈ શકો છો કે આપણે મનોવિજ્ઞાન કે એવો કોઈ વિષય ભણાવી રહ્યા છે ત્યારે આવું કંઈક રંગીન ચિત્ર છે કે જેની મદદથી આપણે ચર્ચા કરી શકીએ. તો આવા પ્લાસ્ટિકની શીટ ઉપર વિવિધ ચિત્રો કે લખાણોને આપણે રજૂ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણી પાસે ભાષા કે વિવિધ ભાષામાં જ્યારે વાત કરતા હોઈએ તો ભાષામાં વિવિધ મુદ્દાઓ હોય, વાર્તા કે એવું કંઈ હોય ત્યારે એવા વિવિધ વૈવિધ્યસભર મુદ્દાઓ છે. તો આપણે એ મુદ્દાઓને પણ લેખિત સ્વરૂપે લાવી અને આપણે રજૂ કરી શકીએ છીએ કે નાનકડી વાર્તા છે તો એ વાર્તાના વિવિધ મુદ્દાઓને આપણે જો આ રીતે પ્રક્ષેપિત કરીએ તો એના પરથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને વિદ્યાર્થીઓ એના પરથી વાર્તાની રચના
કરી શકે છે. આ રીતે ઉપરાંત આપણે વાત કરીએ તો ઘણી વખત આપણે પ્રયોગ કે એવું કંઈક બતાવવું હોય તો આપણે જાણીએ છીએ કે આપણી શાળામાં દરેક વખતે દરેક પ્રયોગ કરવા, પ્રત્યેક પ્રયોગ આપણા શક્ય ન બનતા હોય, એવા સમયે આપણે પ્રયોગની આવી નાનકડી કોઈક આકૃતિ દોરી અને આવી આકૃતિ કે બાબતો તૈયાર કરીને લાવ્યા હોય તો એને પણ આપણે રજૂ કરી શકીએ અને જેના કારણે આપણે સમયનો બચાવ કરી અને વિદ્યાર્થીઓ સાથે અસરકારક રીતે ચર્ચા કરી શકીએ છીએ. આ ઉપરાંત શિક્ષક પાસે પોતાના વિષયવસ્તુને સંલગ્ન કેટલાક ઉદાહરણો હોય તો એ પણ બતાવી શકે. અને ઓવરહેડ પ્રોજેક્ટરમાં જો સૌથી સારી બાબત હોય તો આપણને ઓવરલેપિંગની છે કે જેમાં વિદ્યાર્થીઓ સાથે આપણે અસરકારક રીતે ચર્ચા કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એનું એક નાનકડું ઉદાહરણ આપું તો આ એક હૃદયની આપ જોઈ શકો છો. આ એક નાનકડા હૃદયની આકૃતિ છે. હવે આ આકૃતિને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી અને આ હૃદયના વિવિધ ભાગો કયા કયા છે તો આ ભાગોના નામની ચર્ચા આપણે વિદ્યાર્થીઓ પાસે કરી શકીએ. અને આ ચર્ચાને અંતે વિદ્યાર્થીઓ પાસે ખરેખર કેટલી માહિતી છે, વિદ્યાર્થીઓ સાચા છે કે ખોટા, એની અથવા તો એમને શીખવવા માટે આ રીતે ઓવરલેપિંગ કરી એ જ પાવર એની ઉપર જ આપણે બીજી ટ્રાન્સપરન્સી મૂકી અને વિદ્યાર્થીઓ સાથે એની ચર્ચા કરી શકીએ કે જુઓ તમે જે વિવિધ ભાગોના નામ આપ્યા હતા એ આ નામ છે કે નહીં. તો આ રીતે મેં શું કર્યું અહીંયા તો એક ટ્રાન્સપરન્સી ઓલરેડી મેં બતાવી છે, એની ઉપર જ આ રીતે હું બીજી ટ્રાન્સપરન્સી મૂકું છું અને એના દ્વારા ચર્ચાને વધારે અસરકારક બનાવી શકાય છે. તો આ જે પ્રોસેસ છે એને આપણે ઓવરલેપિંગ કહીએ છીએ. તો આ રીતે પણ આપણે શિક્ષણ કાર્યમાં ટ્રાન્સપરન્સીઝનો ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે આપણે વૈવિધ્યસભર સાધન સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે OHPની આ રીતે વિવિધ પ્રક્ષેપિત કર્યા વિવિધ બાબતોને, તો એનાથી આપણને ફાયદો શું? તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આનાથી મોટામાં મોટો જો આપણને કોઈ ફાયદો થતો હોય તો એ છે સંચાલન માટે અન્ય વ્યક્તિની જરૂર રહેતી નથી. આપણે જોયું એમ કે OHPથી અત્યારે જ્યારે મારે ટ્રાન્સપરન્સી બતાવી હતી તો મારે અન્ય વ્યક્તિની મદદની જરૂર નથી પડી. મેં મારી જાતે જ તરત જ આ ટ્રાન્સપરન્સી અહીંયા મૂકી અને એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે આપણે સંચાલનમાં અન્ય વ્યક્તિની મદદ વગર પણ સરળતાથી વર્ગખંડને આપણે વધારે અસરકારક અને ખાસ કરીને જે આપણે વિદ્યાર્થીઓને અધ્યયન પ્રેરિત કરીએ અને ચર્ચામાં સામેલ કરવા છે તો એ વધારે અસરકારકતાથી કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે ટ્રાન્સપરન્સીનો ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને આપણે શિક્ષણ કાર્ય કરવું છે ત્યારે આપણી પાસે પૂરતી ખુલ્લી હવા ઉજાસવાળો રૂમ નહીં હોય અને થોડોક અંધકાર હશે તો પણ આપણે ઓછા અંધકારમાં પણ આ સાધનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકવાના છીએ. આની સાથે સાથે શિક્ષક જે વર્ગની સન્મુખ ઊભા રહે છે આથી અને વિદ્યાર્થીઓ સાથે અસરકારકતાથી એની ચર્ચા પણ થઈ શકે છે. આના માટે શિક્ષક પણ વર્ગખંડમાં હોય છે, વિદ્યાર્થીઓ પણ ત્યાં જ છે અને શિક્ષક રૂટીનમાં એમનું લેક્ચર કે શીખવવાની જે પદ્ધતિમાં વર્ગખંડની સામે ઊભા રહે છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ જ્યારે OHPનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે ત્યારે શિક્ષક એ રીતે સામે જ ઊભા રહીને સ્લાઇડ ચેન્જ કરી શકે છે, એમની જે ટ્રાન્સપરન્સી છે ચેન્જ કરી શકે છે અને એના દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શકે છે. આથી અન્ય કોઈ વ્યક્તિની પણ જરૂર રહેતી નથી. આની સાથે સાથે આકૃતિ કે અન્ય લખાણ હોય એની તાત્કાલિક આપણે પ્રક્ષેપણ કર્યું. હવે શિક્ષકે OHP ટ્રાન્સપરન્સી પર કંઈક પ્રેઝન્ટેશન કરી જ રહ્યા છે અને તરત જ એમને એવું થયું કે મારે આની સાથે સાથે આ ચર્ચા ચાલુ છે અને મારે બીજું કંઈક પણ આની અંદર એડ કરવું છે અથવા આના પછી મારે એડ તાત્કાલિક કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો શિક્ષક તરત જ એમની પાસેની બ્લેન્ક ટ્રાન્સપરન્સીમાં ફટાફટ એનો ઉપયોગ કરીને રજૂ કરી શકે છે. એના માટે અન્ય સાધનની જેમ એમને એવી તકલીફ નહીં પડે કે એમણે આ સાધનનો ઉપયોગ કરતા 10 વખત વિચારવું પડે. બહુ સરળતાથી એ ફટાફટ આકૃતિ, ચિત્ર કે એમણે જે કોઈ ઉદાહરણને રજૂ કરવા છે અને બહુ ઝડપથી શિક્ષક ટ્રાન્સપરન્સી પર વિદ્યાર્થીઓ જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે જ એના પર દોરીને રજૂ કરી શકે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપ સૌએ હમણાં જેમ જોયું કે મેં હૃદયની એક રંગીન આકૃતિ બતાવી હતી, એ રીતે વૈવિધ્યસભર રંગોનો ઉપયોગ કરીને ટ્રાન્સપરન્સીની મદદથી શિક્ષણ કાર્યને વધારે અસરકારક અને વિદ્યાર્થીઓની દ્રષ્ટિને ગમે અને જેથી ચર્ચામાં વધારે સામેલ થાય એ રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. આની સાથે સાથે આપ સૌએ હમણાં જોયું એમ
ચિત્રોનું ઓવરલેપિંગ કરી શકાય છે. એક ચિત્ર આપણે રજૂ કર્યું છે એની ઉપર બીજું ચિત્ર એ જ પ્રકારનું મૂકી અને આપણે ચર્ચાને વધારે અસરકારક બનાવી શકીએ છીએ. ઉપરાંત અધ્યાપન કાર્ય દરમિયાન આપણે ચિત્રોને દોરતા જઈને, હવે કોઈક શિક્ષકની પાસે ડ્રોઈંગ કરવાની ક્ષમતા ખરેખર બહુ સારી છે, તો તેઓ જેમ જેમ ચર્ચા આગળ વધતી જાય એમાં અધ્યાપન કાર્ય દરમિયાન જ એનું ચિત્રને વિકાસ કરીને પણ રજૂઆત કરી શકે છે. સાથે સાથે વિષય વસ્તુને સંલગ્ન સ્વનિર્મિત, આપણે જાણીએ છીએ કે બજારમાં ઘણી બધી ટ્રાન્સપરન્સીઝ અવેલેબલ છે, તે છતાંય દરેક વિષય વસ્તુને લગતી ટ્રાન્સપરન્સી ન પણ હોય, તો આ ખૂબ સસ્તું માધ્યમ છે. ટ્રાન્સપરન્સી ખૂબ સસ્તી પડે છે આપણને. એને બનાવવી હોય તો કોઈ પણ પ્રકારની ટ્રાન્સપરન્સી ખરીદ્યા સિવાયનો લગભગ કોઈ ખર્ચ થતો નથી. તો શિક્ષક પોતાની આપમેળે પોતાના વિષય વસ્તુને સંલગ્ન વૈવિધ્યસભર માહિતીને એમાં લાવી શકે છે, રજૂ કરી શકે છે અને જાતે પણ બનાવી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે પારદર્શક જે નાનકડા પદાર્થ છે એને પણ આપણે બહુ સરળતાથી ટ્રાન્સપરન્સી પર રજૂ કરી શકીએ છીએ. હવે કેટલીક મર્યાદાઓની ચર્ચા સર કરશે. ચિત્રમાં જો કુશળ હોય શિક્ષક તો ટ્રાન્સપરન્સી ઉપરના જે ચિત્રો છે એની વિગતો છે, એ વિગતોની રજૂઆતનો જે ક્રમ છે એ એટલી અસરકારક રીતે બનાવી શકે કે જેથી અધ્યયન અધ્યાપનની સમગ્ર પ્રક્રિયા આનંદપૂર્ણ બને. એવું પણ બને કે જે શિક્ષકો થોડા ચિત્રની અંદર બનાવવામાં નબળા છે અથવા કુશળ નથી, તેઓ એનો ઉપયોગ કરવામાં કંઈક મુશ્કેલી અનુભવશે. ઘણી વખત એવું બને છે કે અમુક વિષયોમાં તૈયાર સાહિત્યની ઉપલબ્ધિ ઓછી હોય છે. જ્યારે આ ઉપલબ્ધિ ઓછી હોય ત્યારે એને આધારે જો ટ્રાન્સપરન્સી બનવા માટેનો આપણે પ્રયત્ન કરીએ તો કદાચ એકની એક માહિતી પણ આપણી પાસે આવે. આ ઉપરાંત કદ અને વજન વધારે હોવાથી હેરફેરમાં સરળતા રહેતી નથી. મોટે ભાગે આ સાધનને શાળાના વર્ગખંડની અંદર જ રાખવું હિતાવહ અને ઉચિત છે, કારણ કે ત્યાં જ એનો ઉપયોગ થઈ શકે છે. પરંતુ એક મર્યાદા તરીકે આપણે ગણી શકીએ કે તેને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવામાં થોડી મુશ્કેલી અનુભવાય છે. પરંતુ હવે પૈડાવાળા ટેબલ્સ આવે છે કે જે એક વર્ગમાંથી બીજા વર્ગમાં જો સરફેસ હોય તો લઈ જઈ શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઓવરહેડ પ્રોજેક્ટરના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌપ્રથમ શિક્ષકે પોતે જ જ્યારે ઊભા રહે છે અને ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે ત્યારે આપ જે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકે પોતાનું સ્થાન એવી રીતે પસંદ કરવું જોઈએ કે જેથી શિક્ષકે જે ટ્રાન્સપરન્સી વિદ્યાર્થીઓને બતાવવાની છે, જેના દ્વારા શિક્ષણ કાર્યને અસરકારક બનાવવાનું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને ચર્ચામાં સામેલ કરવાના છે, ત્યારે એ ટ્રાન્સપરન્સી વિદ્યાર્થીઓને જોવામાં શિક્ષક પોતે જ અંતરાયરૂપ ન બની જાય એનું શિક્ષકે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે પડદો વધારે પડતો જો ઊંચો રાખવામાં આવશે તો વિદ્યાર્થીઓએ સતત ઊંચે જોયા કરવું પડશે, અને જો સતત ઊંચે જોવામાં આવશે તો વિદ્યાર્થીઓને ગળાની તકલીફ રહેશે અને જેના કારણે વિદ્યાર્થી સતત કોન્સન્ટ્રેશન કરી શકશે નહીં. આથી પડદો જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે વધારે પડતો ઊંચો ન રાખીએ અથવા કંઈક નીચો ન રહે, અથવા તો શિક્ષક પોતે એમાં અંતરાયરૂપ ન બની જાય, એનું પણ આપણે જ્યારે ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. આની સાથે સાથે આપણે જે લખાણ માટેના અક્ષર છે એના સંદર્ભમાં વાત કરીએ તો જે લખાણ માટેના અક્ષર છે સપ્રમાણ હોવા જોઈએ. એનો અર્થ એવો કરી શકાય કે વધારે પડતા મોટા અક્ષર પણ ન હોવા જોઈએ અને વધારે પડતા નાના અક્ષર પણ ન હોવા જોઈએ. જો વધારે પડતા મોટા અક્ષર હશે તો ટ્રાન્સપરન્સીનો બગાડ થશે અને વિદ્યાર્થીઓને પણ મોટા અક્ષર જ પડવાના છે, અને નાના હશે તો વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડશે, અને જેના કારણે આપણે જેનો અસરકારક ઉપયોગ થાય, ચર્ચા વધારે અસરકારક બને, એના માટે આપણે જે ઉપયોગ કરી રહ્યા છે એ ખરેખર સાચા અર્થમાં અસરકારક બનશે નહીં. આથી જે અક્ષરોનો છે એ અક્ષરો સપ્રમાણ હોવા ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે અનિવાર્ય હોય તો જ લખાણ માટે ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો માત્ર ને માત્ર લખાણ જ કરવાનું હોય અને તો એનો કોઈ અર્થ રહેતો નથી. પરંતુ આપણે જ્યારે ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીઓને ચર્ચામાં સામેલ કરવા માટેનો છે. વિદ્યાર્થીઓને કંઈક નવું બતાવવા માટે આપણે કરી રહ્યા છીએ, નહીં કે માત્ર લખાણ આપ્યું અને વિદ્યાર્થીઓ એમાંથી લખી લે અથવા આપણે જ એમાંથી બોલી લઈએ. એટલે માત્ર ને માત્ર જો એ જ પર્પઝ હોય તો આપણે ક્યારેય એ પ્રકારે માત્ર વિદ્યાર્થીઓને એમાંથી લખવા આપવા માટે અથવા તો
માત્ર ને માત્ર એમાં જોઈને વાંચી જવા માટે જ આપણે ક્યારેય ટ્રાન્સપરન્સીનો ઉપયોગ કરતા નથી. આની સાથે સાથે જો આપણે વાત કરીએ તો ચિત્ર છે, આલેખ, આકૃતિ, એ જે કંઈ આપણે ટ્રાન્સપરન્સીમાં બતાવવા માગીએ છીએ તે યોગ્ય કદમાં હોવા જોઈએ. વધારે પડતા નાના ચિત્ર પણ ન હોવા જોઈએ, વધારે પડતા મોટા ચિત્ર પણ ન હોવા જોઈએ. એનો આલેખ છે તો આલેખ એ આખી ટ્રાન્સપરન્સીમાં સમાઈ જાય અને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે, જોઈ શકે એ પ્રમાણે તેનું યોગ્ય કદ હોવું જોઈએ. સાથે ટ્રાન્સપરન્સી છે એટલે એક જ ટ્રાન્સપરન્સીમાં તો કંઈ બધું શિક્ષકે જે કંઈ સમગ્ર તાસ દરમિયાન 35 મિનિટ કે 1 કલાકના આપણા વર્ગખંડમાં આપણે જે કંઈ ચર્ચા કરવી છે એ આપણે એક જ ટ્રાન્સપરન્સીથી તો કરવાના નથી. તો આપણે 2, 3 કે 5 ટ્રાન્સપરન્સી જ્યારે બનાવીને વર્ગખંડમાં લઈ ગયા છીએ ત્યારે એ ટ્રાન્સપરન્સીને યોગ્ય ક્રમમાં જ રજૂ કરીએ જેથી વિગતોનું સાતત્ય જળવાય. તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો વિગતોનું સાતત્ય નહીં જળવાય, ટ્રાન્સપરન્સીને યોગ્ય ક્રમમાં જે બતાવવાની છે તે જો નહીં બતાવીએ તો એના કારણે એવું પણ બને કે આપણા જે શીખવવાની જે ક્રમિકતા છે, વિષય વસ્તુનો જે ક્રમ છે એ આખો બદલાઈ જાય અને જેના એવી પણ શક્યતા રહેલી છે. આથી જે વિષય વસ્તુ છે એની રજૂઆત, જે કોઈ વિગતો છે એની રજૂઆત એમાં સાતત્ય જળવાય તે પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે જો આપણે કોઈક પારદર્શક ચીજ લગાવીને બતાવી રહ્યા છે વિદ્યાર્થીઓને તો તેના માટે હંમેશા સેલોટેપનો, ટ્રાન્સપરન્ટ સેલોટેપનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જે એકચ્યુઅલમાં પ્રોજેક્શન જેનું કરવાનું છે એ જ વસ્તુ આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ. હવે ખાસ મારે જે બતાવી છે કે આ આપણે એક સાધન જોયું એ હતું દ્રશ્ય સાધન કે જેમાંથી આપણે જોઈ અને જે સાધનની મદદથી આપણે કંઈક બાબતોને પ્રક્ષેપિત કરી અને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ શકીએ છીએ. હવે આ સાધન છે, આવા બીજા અન્ય દ્રશ્ય શ્રાવ્ય સાધનો પણ છે જેમાં આજે આપણે ટેલિવિઝન અને મલ્ટીમીડિયા એ 2 સાધનો વિશેની ચર્ચા કરવાની છે. પરંતુ આ 2 સાધનોની ચર્ચા કરીએ એ પહેલાં મારે એક ક્લિપિંગ બતાવી છે જે ક્લિપિંગ આપણને ઘણું બધું શૈક્ષણિક સાધનોનું શું મહત્ત્વ છે અથવા તો કહીએ કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો શા માટે શિક્ષકે વાપરવા જ જોઈએ એને એ દર્શાવતી એક નાનકડી ક્લિપિંગ છે જે મારે આપ સૌને બતાવી છે. Now, the elevation of standing of the basic building and calculation of Americans, you can stand there, you don't write in your bed. Now, the elevation... Sir, shh. Americans, you can stand there, you don't write in your bed. Calculation of Americans, you can stand there. Right!
આપ સૌએ અહીંયા જોયું કે વિદ્યાર્થી જ્યારે એક નાનકડો બાળક એ કેટલી બધું કુતૂહલતાથી ભરેલો છે, એ દરેક કુદરતમાંથી જે કંઈ દેખાય છે, જ્યાં જે કંઈ છે એમાંથી કંઈક નવું શીખે છે, કેટલી બધી કુતૂહલતા એનામાં ભરી છે અને એવી ઘણી બધી અપેક્ષાઓ સાથે એ વર્ગખંડમાં આવે છે. હવે એ વર્ગખંડમાં આવે અને માત્ર આપણે એની સાથે કંઈક લેક્ચર જ આપીશું તો કેમ ચાલશે? એને વર્ગખંડમાં બેઠા બેઠા પણ આપણે વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડી શકીએ છીએ અને આ વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડવા માટેના આપણી પાસે માધ્યમો એ છે આપણા વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનો કે જેની મદદથી આપણે બાળકને જે આપણે જોયું શરૂઆતમાં કે કુતૂહલતા એનામાં કેટલી બધી હતી કે કંઈક એક નાનકડો ફણગો ફૂટ્યો અને એક વૃક્ષ બન્યું, ફૂલ બન્યું ને કેવો ખુશ એવું જ આપણે આપણા બાળકોને પણ બનાવવાના છે. વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ સવારે 11 વાગે કે 10:30 વાગે સ્કૂલમાં આવે અને 5 વાગે છૂટીને જાય ત્યારે પણ એવા જ પ્રફુલ્લિત બને. એ માટે આપણે પણ માત્ર અને માત્ર લેક્ચર મેથડનો ઉપયોગ કરીએ તો કોઈ સંજોગોમાં હવે ચાલે તેમ નથી. માટે આપણે આવા વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનો છે જેની મદદથી આપણે વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રોજેક્ટમાં કામ કરીએ. ટેલિવિઝન છે, ઓવરહેડ પ્રોજેક્ટર છે અથવા તો મલ્ટીમીડિયામાં જેમાં ઘણા બધા સાધનોનો સમાવેશ થાય છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડીએ કે જેથી તે જેટલું સવારે 10 વાગે પ્રફુલ્લિત હતું એટલું જ સાંજે 5 વાગે પણ પ્રફુલ્લિત બને અને ઘરે પહોંચે ત્યારે પણ ખુશખુશાલ જ હોય કે આજે હું આટલું કંઈક શીખ્યો. એના એક સંતોષ અને આનંદ સાથે એ ઘરે જાય એવું જ કંઈક વર્ગખંડમાં આપણે વાતાવરણ ઊભું કરવાનું છે અને આ વાતાવરણ જો ઊભું કરવું છે તો એમાં આપણે વૈવિધ્યસભર પદ્ધતિઓ અને સાધનો બંનેનો ઉપયોગ કરવો જ રહ્યો. તો હવે એના સંદર્ભમાં જ આપણે આગળ વધીએ અને ટેલિવિઝન વિશેની માહિતી મેળવીએ. ટેલિવિઝન એ એવું સાધન છે કે જેમાં ઓડિયો ઇમેજીસ અને વિડીયો ઇમેજીસ, દૃશ્ય અને શ્રાવ્ય બંનેની અસર આ માધ્યમ દ્વારા ઝીલાય છે. આ રેડિયો કરતાં એક અસરકારક માધ્યમ છે કારણ કે રેડિયોમાં અવાજ સંભળાય છે, ટેલિવિઝનમાં અવાજ અને ચિત્ર એની સાથે ગતિ પણ જોડાયેલી હોય છે. આથી આ માધ્યમ વધુ અસરકારક બને છે. આ ઉપરાંત એની વિશેષતા એ છે કે વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના ક્ષણભરમાં જ અવાજ સાથે આપણી સમક્ષ તાદૃશ જીવંત સ્વરૂપે ટીવી રજૂ કરે છે અને ટેકનોલોજીની આ વિશેષતાને કારણે જે ઘટના જ્યાં બની હોય છે તેવી ને તેવી કદાચ તેનાથી પણ વધારે સારી અને સ્પષ્ટ આપણે ટેલિવિઝનમાં જોઈ શકીએ છીએ. આજે ટેલિવિઝન એ ઘરનું સાધન છે અને વ્યાપક ઉપયોગ ટેલિવિઝનનો થાય છે. આથી કરીને રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે NCERT, UGC, IGNOU, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને બાયસેગ જ્યાંથી આપ આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, આ બધા જ કાર્યક્રમોમાં ટીવીના શૈક્ષણિક મહત્ત્વની પ્રતીતિ થઈ છે અને વિદ્યાર્થી નજીક હોય કે વિદ્યાર્થી અતિ દૂર હોય, વિદ્યાર્થી કોઈપણ પ્રકારની કક્ષા ધરાવતા હોય, એની કોઈપણ પરિસ્થિતિ હોય રહેવા કરવાની, પરંતુ માત્ર જો એક ટીવી હોય તો તે કોઈપણ કાર્યક્રમ વધુ સારી રીતે પ્રસારિત થયેલો જોઈ શકે છે. આ ઉપરાંત ટીવીના ખાસ પ્રકારના કાર્યક્રમો હોય છે. આ ખાસ પ્રકારના કાર્યક્રમોમાં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ જે હોય છે તે વિદ્યાર્થીઓ સમક્ષ અથવા તો દર્શકો સમક્ષ જે ટીવી જુએ છે તેમની સામે જ્ઞાનનો ખજાનો ખુલ્લો થાય છે. આ જ્ઞાનનો ખજાનો છેલ્લી સદીમાં અને આ સદીના પ્રથમ 2 દાયકામાં જે સંશોધનો થયા છે એને આધારે રજૂઆતની રીતે, વિષય વૈવિધ્યની રીતે, વિષયના ઊંડાણની રીતે એટલી બધી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે કે એને દ્વારા આપણે ટેલિવિઝન પ્રસારિત કાર્યક્રમો જો કરીએ તો વિદ્યાર્થીઓ સમક્ષ વિકસતા જ્ઞાનનો ખજાનો જે છે એ ખુલ્લો થાય છે. આ ઉપરાંત આજે ડિસ્ટન્સ લર્નિંગ મોડ એક મહત્ત્વનો અધ્યયનનો મોડ થતો જાય છે. આ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી થવા માંડી છે અને આથી કરીને ડિસ્ટન્સ લર્નિંગ માટે એના જે લર્નિંગ પેકેજીસ છે એ વિદ્યાર્થીઓને
ઘણી રીતે ઉપયોગી થઈ પડે છે. એટલું જ નહીં, જો એનો ઉપયોગ કરીને એના એસાઇનમેન્ટ્સ છે એ વગેરે પૂર્વેથી આપવામાં આવ્યા હોય તો વિદ્યાર્થી એ જોયા પછી પણ પોતાના અધ્યયનને વધુ અસરકારક બનાવી શકે છે અને વધુ સારી અધ્યયન નિપજો વ્યક્તિગત રીતે પણ વિદ્યાર્થી મેળવી શકે છે. આ ટેલિવિઝનના ઘણા બધા ફાયદા છે, પરંતુ જે પ્રતિનિધિરૂપ ફાયદા છે એ આપની સમક્ષ કહેતા મને આનંદ થાય છે. વિષયની સમૃદ્ધિમાં વધારો થાય છે. પાઠ્યપુસ્તકની અંદર માનો કે એક પેજ ઉપર બેન્કિંગ ઉપર લખેલું છે, પરંતુ જ્યારે તમે આ કાર્યક્રમો જુઓ ત્યારે એની રજૂઆત અને શૈલી એટલી બધી અસરકારક હોય છે કે ઘણી બધી સંગઠિત થયેલી બાબતોને તે થોડાક પ્રિસાઇઝ રીતે બહુ જ અર્થપૂર્ણ રીતે આપની સમક્ષ રજૂ કરે છે. અને આને કારણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના અધ્યયન અનુભવ આપી શકાય છે. અધ્યયન અનુભવોથી વિદ્યાર્થી જે શિક્ષણ મેળવે છે એ શિક્ષણ વધુ અસરકારક બને છે, વધુ લાંબો સમય સુધી તેને યાદ રહે છે અને એને અધ્યયનની પ્રક્રિયામાં વધારે ને વધારે જોડાવવાનું અને જોડાઈને ટકી રહેવાનું એને ગમે છે. આ ઉપરાંત કેટલીક સંકલ્પનાઓ હોય છે. દરેક વિષય મૂળભૂત રીતે કેટલીક સંકલ્પનાનો બનેલો હોય છે. દાખલા તરીકે જો અર્થશાસ્ત્ર હોય તો માંગ એક સંકલ્પના છે. તો આ માંગની સંકલ્પના સમજાવતી વખતે 3 બાબતો જો આપણે રજૂ કરીએ કે ખરીદવાની ઈચ્છા, ખરીદવાની શક્તિ અને ખરીદવાની તૈયારી, આ ત્રણેય એકી સાથે જ્યારે કામ કરે છે ત્યારે માંગ નામની ઘટના બને છે. તો આ માંગ નામની સંકલ્પના સમજાવવા માટે જો આપણે ઉદાહરણો આપીશું, ટેલિવિઝન દ્વારા રજૂઆત કરીશું, કદાચ 2 સંવાદ કરાવીશું તો એ વધુ સારી રીતે એ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ શકશે. આ ઉપરાંત એક વિષયનો બીજા વિષય સાથે, એક વિષયનો પરિસ્થિતિ સાથે, અને આ રીતે જો આપણે અનુબંધ કરીએ તો અનુબંધને કારણે વિદ્યાર્થી જે છે જ્ઞાન વિશ્વને જે સમાન રૂપો ધરાવે છે એને વધુ સારી રીતે જોડી શકે છે. અને આ અનુબંધ જે છે એ 3 રીતે થઈ શકે છે: વિષયનો વિષય સાથે, વિષયનો અન્ય વિષય સાથે અને વિષયનો પરિસ્થિતિ સાથે. આ ઉપરાંત જ્ઞાન જે છે એ ડાયનેમિક છે, જ્ઞાન ગતિશીલ છે. એક જ ક્ષેત્રની અંદર અનેક સંશોધનો હાથ ધરાતા હોય છે, એના પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. આ પરિણામોને આધારે નવા સંશોધનો, નવો વિકાસ વિષયની અંદર આગળ વધે છે અને આથી આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ કે જે વિકસતું જ્ઞાન છે એની સાથે આપણે સમાયોજન સાધી અદ્યતન જ્ઞાન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ગમ્મત સાથે શિક્ષણ મળે છે. અહીં ગમ્મતનો અર્થ જે છે એ રચનાનું વૈવિધ્ય છે. આ વૈવિધ્યને કારણે વિદ્યાર્થીનું ધ્યાન આપણે આકર્ષિત કરી શકીએ છીએ, વિદ્યાર્થીના ધ્યાનને ટકાવી શકીએ છીએ. એના કારણે એના ચિત્તની અંદર જે છાપ એ પ્રાપ્ત કરે છે એ વધુ લાંબો સમય સુધી ટકી રહે છે અને તે રૂપમાં ટકી રહે છે. આ વિશેષતા છે. આ ઉપરાંત વર્ગખંડનું અધ્યાપન અને દરરોજનું જે રૂટીન અધ્યાપન છે એમાં એક ધારાપણું છે. હંમેશા મનુષ્યની પ્રકૃતિ જે છે એ કંઈક સર્જનશીલતા, કંઈક નાવીન્ય ઈચ્છતી હોય છે. જો આપણે એનો ઉપયોગ કરીશું, ટેલિવિઝનનો વધુ સારી રીતે ઉપયોગ કરીશું તો આપણે ટાળી શકીશું. દીર્ઘકાલીન અનુભવ પ્રાપ્ત થશે, જે મેં આપને આગળ જણાવ્યું છે. એક દીર્ઘકાલીન અનુભવની વાત કરીએ તો આપ સૌએ ટેલિવિઝન જોતા હશો તો એમાં એક નાનકડી એડવર્ટાઇઝ જોઈ હશે કે જેમાં રેલવે ક્રોસિંગના કારણે બંધ છે અને એના કારણે એક પિતા અને એનું બાળક એ કારમાં બેઠેલા છે અને એ સમયે પિતા એના બાળકને પૂછે છે કે બેટા તું મોટો થઈને શું બનીશ? અને બાળક જવાબ આપે છે કે હું તો સાયકલ રિપેર કરનાર બનીશ, હું એક નાનકડી દુકાન ખોલીશ જેમાં સાયકલ રિપેરિંગ સ્ટોર કરી શકું. એટલે એના પિતાને બહુ આશ્ચર્ય થાય છે કે આપણી પાસે ગાડી છે, આપણી પાસે આટલું બધું છે, તારે તો કંઈક બીજું બનવું જોઈએ. એટલે એનું ચર્ચા કરે છે અને પૂછે છે કે શા માટે? ત્યારે બાળક બહુ જ સરસ જવાબ આપે છે કે તમે આ રીતે પેટ્રોલનો ઉપયોગ કરતા રહેશો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતા રહેશો તો હું જ્યારે મોટો થઈશ ત્યારે અમારી પાસે તો પેટ્રોલ ડીઝલ હશે જ નહીં વાપરવા માટે. આથી બધા સાયકલ જ વાપરતા હશે અને માટે હું સાયકલ રિપેરિંગ કરનાર બનીશ તો હું વધારે કમાઈશ. આ એક નાનકડું બાળક બોલે છે અને એના પિતાને તરત જ એમણે જે
ટ્રેન હજુ ગઈ નથી અને એમની જે ગાડી ચાલુ છે એ તરત જ એ બંધ કરી દે છે અને તરત જ વિચાર આવે છે કે મારું આટલું નાનકડું બાળક મને કેટલું સારું શીખવી ગયું. અને એ એક નાનકડી એડવર્ટાઇઝ એ આપણને પણ ઘણું શીખવે છે. તો આ એક આવી રીતે આપણે જે કંઈ ટીવીના માધ્યમથી અથવા તો જે કંઈ આ રીતે દ્રશ્ય અને શ્રાવ્ય બંને જ્યારે સાથે બને છે અને આપણે જે વિદ્યાર્થીઓ પાસે શીખવવું છે, જો આ રીતે શીખવીશું તો એની અસરકારકતા વધી જાય છે. આપણે વિદ્યાર્થીઓને ઘણી બધી વખત કહીએ કે તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એના બદલે આપણે એ ક્યાંક કરીએ જ એવું આપણે પણ કરતા હોઈએ અને આવા જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એની મદદથી આવું કંઈક શીખવીએ તો એના કારણે વિદ્યાર્થી જે કંઈ શીખે છે એ દીર્ઘકાલીન દીર્ઘકાલીન બને છે, એ ઘણા લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. એટલે આ રીતે આપણે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ પણ વધારે મહત્ત્વનો બની જાય છે. સાથે જે કોઈ ઘટનાની આપણે રજૂઆત કરવી છે, જે કોઈ ઘટનાના સંદર્ભમાં, દાખલા તરીકે હું વાત કરું કે આપણે ભૂતકાલીન કોઈ બાબત બનાવને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે રજૂ કરવી છે તો માત્ર કથન દ્વારા કહીએ કે આ સમયગાળામાં આમ હતું, એના બદલે એવી કોઈક નાનકડી ફિલ્મ બતાવીએ અથવા તો કંઈક એવું નાનકડી વસ્તુ, નાનકડું કોઈક વિડીયો ક્લિપિંગ લાવીને બતાવીએ અથવા તો ટેલિવિઝન પર એવો કંઈક પ્રોગ્રામ આવી રહ્યો છે જેમાંથી પણ બાળકને આપણે જે વિષય વસ્તુ શીખવવી છે એની સાથે અનુબંધ બાંધીને શીખવી શકીએ એમ છીએ, ત્યારે આપણે એ બતાવી અને એની સાથે સાથે ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ સાથે, તો એ રીતે જે બાળક શીખે છે એ ખૂબ લાંબા ગાળા સુધી યાદ રાખી શકે છે અને જે તે બનાવ કે પરિસ્થિતિને માત્ર કથન દ્વારા જે સમજવાનું છે એના કરતાં વધારે અસરકારક રીતે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની મદદથી વધારે અસરકારક રીતે શીખી શકે છે. સાથે આ રીતે જ્યારે બાળક શીખે છે જેમાં ત્યારે એની તર્ક શક્તિ, સર્જનાત્મક શક્તિ, વિચાર શક્તિ, અભિવ્યક્તિ શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિ એવી ઘણી બધી બાબતોનો પણ બાળકનો સરળતાથી વિકાસ કરી શકીએ છીએ. અને આથી જ આપણે શૈક્ષણિક સાધનોનો શક્ય એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ. આમ જ્યારે એક સિક્કાની બે બાજુઓ હોય છે એમ જ્યારે એક સાધનને વાપરીએ છીએ ત્યારે એની સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ જોડાયેલી જ હોય છે. તો જ્યારે આપણે ટેલિવિઝનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ એની એક મર્યાદા છે કે એમાં દર્શકોએ માધ્યમની ઝડપે અનુકૂળ થવું પડે છે. એટલે કે ટેલિવિઝન પરથી જ્યારે કોઈ પ્રોગ્રામ આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ તે જોઈ રહ્યા છે તો એમની શીખવાની ઝડપ કદાચ એના કરતાં ઓછી હોય, પરંતુ માધ્યમ કંઈ વિદ્યાર્થીઓ માટે એટલું અટકી પડવાનું નથી. આથી દર્શકોએ અથવા તો વિદ્યાર્થીઓ જે કંઈ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેમણે જે તે માધ્યમની અનુકૂળ થઈને શીખવું પડે છે. સાથે પુનરાવર્તનને એટલે અવકાશ રહેતો નથી કે વિદ્યાર્થીને જે તે સમયે કોઈ મુશ્કેલી અનુભવી તો એનું તરત જ એનું પુનરાવર્તન એ કંઈક જોવાનું ચૂકી ગયો તો તરત જ એનું પુનરાવર્તન શક્ય બનવાનું નથી. એના માટે થોડોક સમય જવાની શક્યતા છે. દાખલા તરીકે હું વાત કરું કે વિદ્યાર્થી કંઈક વાંચી રહ્યો છે, પુસ્તકમાં વાંચી રહ્યો છે અને ક્યાંક અવઢવ ઊભી થઈ તો તરત જ એ પાનું ફેરવીને ફરીથી વાંચવાનું શરૂ કરી શકે છે અને શીખી શકે છે. પરંતુ જ્યારે આપણે ટેલિવિઝન થ્રુ કંઈક શીખવાડી રહ્યા છે અથવા તો ટેલિવિઝનના માધ્યમથી વિદ્યાર્થીઓ જ્યારે શીખી રહ્યા છે તો તરત જ પુનરાવર્તન શક્ય બનતું નથી. એની સાથે સાથે ટીવી પર રજૂ થતા જે બધા જ કાર્યક્રમો છે વિદ્યાર્થીની વય કક્ષાને ધ્યાનમાં લઈએ તો વય કક્ષાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ માટે બધા જ કાર્યક્રમો રસપ્રદ નીવડે એવું જરૂરી રહેતું નથી. કેટલીક વખત વિદ્યાર્થીઓની વય કક્ષા નાની હોય અને આપણે જે તે કાર્યક્રમ બતાવી રહ્યા છે પણ વય કક્ષા કરતાં કાર્યક્રમ છે વધારે બાળકોને સમજવા માટે અઘરો છે એવું કંઈક બને તો વિદ્યાર્થીઓ એટલું અસરકારક રીતે આપણે જે માધ્યમનો ઉપયોગ કર્યો છે એટલું અસરકારક રહેતું નથી. સાથે ટીવી પર રજૂ થતા જે કાર્યક્રમો છે એ આપણે જ્યારે એની રજૂઆત કરીએ છીએ વિદ્યાર્થીઓ સાથે તો અધ્યાપકે જે તે વિષય વસ્તુના સંદર્ભમાં અનુબંધ બાંધવો જરૂરી બને છે અને વિદ્યાર્થીઓને એમણે શું જોવાનું છે, કઈ રીતે જોવાનું છે એ બાબતોની પણ ચર્ચા કરવી જરૂરી બને છે. જો શિક્ષકે આ રીતે શૈક્ષણિક કાર્યક્રમના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સાથે અગાઉમાં કે વિદ્યાર્થીઓ કંઈક શું જોવાના છે, એમાં શું ધ્યાન રાખવાનું છે, કઈ બાબત રજૂ થવાની છે એવી કોઈ ચર્ચા નહીં કરેલી હોય તો વિદ્યાર્થીઓ ઝડપથી અનુબંધ બાંધી શકવાના નથી. એટલે એવી પણ એક મર્યાદા રહેલી છે જેના કારણે આપણો જે શૈક્ષણિક કાર્યક્રમ છે એની અસરકારકતા ક્યાંક
ઓછી થવાની શક્યતા રહેલી છે. સાથે શાળા અને કોલેજનું જે સમયપત્રક છે એમાં એની સાથે ટીવીમાં રજૂ થતા પ્રસારણો છે એનો જો પૂરતો લાભ લઈ શકાતો નથી. શાળા કે કોલેજ મોર્નિંગ છે અને ટીવી પરથી પ્રસારણ જે થવાનું છે એ કાર્યક્રમ જો બપોરનો છે તો કદાચ વિદ્યાર્થી જોઈ શકવાના નથી. એટલે આવી પણ એક ત્રુટિ રહેલી છે. સાથે આપણે વાત કરીએ તો ઘણી વખત પ્રસારણ સમયે જ આપણે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડી દીધા છે, બધી જ તૈયારી થઈ ગઈ છે, મોટિવેશન પૂરું પાડ્યું છે અને જેવો પ્રોગ્રામ આપણો શરૂ થયો અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો એવું પણ બનવાની શક્યતા રહેલી છે. એટલે આ બધી મર્યાદાઓને પણ આપણે ધ્યાનમાં લેવી જરૂરી રહી. હવે વર્ગખંડમાં જ્યારે આપણે શૈક્ષણિક સાધનો અથવા તો કહીએ ટેલિવિઝનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણે કઈ બાબતોની કાળજી રાખવી એ પણ જાણવું જરૂરી રહ્યું. તો શિક્ષકે સૌપ્રથમ તો વિદ્યાર્થીઓના માર્ગદર્શક બનવું પડશે, વિદ્યાર્થીઓના સહાયક બનવું પડશે. શિક્ષકે વિદ્યાર્થીઓને મોટિવેશન પૂરું પાડવું પડશે કે ટીવી પર ખાલી આપણે રૂટીનમાં કોઈ સિરિયલ કે કોઈ પ્રોગ્રામ જોતા હોય એ રીતે જોવાનો નથી, પરંતુ એની પાછળનો હેતુ શું છે, શા માટે જે તે પ્રોગ્રામ આપણે જોઈ રહ્યા છે એની પણ શિક્ષકે વિદ્યાર્થીઓને જે તે પ્રોગ્રામ જોવા માટે પણ સજ્જ કરવા જ પડશે. જેના કારણે વિદ્યાર્થીઓ અસરકારક રીતે આપણે જે માધ્યમનો ઉપયોગ કરીને જે કંઈ શીખવી રહ્યા છે એ વધારે અસરકારક બની શકે. આ સાથે ટીવી પર રજૂ થતા જે કાર્યક્રમો છે એનું સમયપત્રક પણ જાણવું જરૂરી છે. કાર્યક્રમના સંદર્ભમાં આપણે પૂર્વ માહિતી આપી વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવા પડે કે જેથી વિદ્યાર્થીઓ ખરેખર એમાં રસ જાગૃત કરી શકે અને ધ્યાન આપી શકે. સાથે શિક્ષકે જ્યારે કાર્યક્રમ દર્શાવાઈ રહ્યો છે ત્યારે પોતે પણ વિદ્યાર્થીઓ સાથે બેસવું જોઈએ, જેથી શિક્ષકે પોતે પણ જો એ કાર્યક્રમ જોયો હશે તો એ કાર્યક્રમ જોયા પછી વિદ્યાર્થીઓ સાથે જે કોઈ ચર્ચા કરવાની છે એ ચર્ચા કરી અને જે તે વિષય વસ્તુને સ્પષ્ટ કરવા માટે આપણે જે કાર્યક્રમ બતાવ્યો છે એના જે હેતુઓ નક્કી કર્યા છે એ અસરકારક રીતે સિદ્ધ કરી શકાય. આથી શિક્ષકે પણ વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં બેસીને જે તે પ્રોગ્રામ જોઈ રહ્યા છે ત્યારે એમની સાથે શિક્ષકે પણ બેસવું જ જોઈએ, જેથી શિક્ષક અને વિદ્યાર્થી બંને જે તે કાર્યક્રમ જુએ છે ત્યારે એના બાદની ચર્ચામાં શિક્ષક સામેલ થઈ અને વિદ્યાર્થીઓને જ્યાં જે કંઈ સમજ નથી પડી અથવા તો ક્યાંક કંઈક કન્ફ્યુઝન ઊભું થયું છે એ શિક્ષક અસરકારકતાથી દૂર કરી શકે. આ ઉપરાંત કાર્યક્રમ પૂરો થયા પછી વિદ્યાર્થીઓના પ્રતિભાવ પણ જાણવા જોઈએ, કારણ કે વિદ્યાર્થી પોતે અધ્યયનની પ્રક્રિયામાં જોડાયેલો હોય છે અને અધ્યયનની પ્રક્રિયા સ્વયં ઘણી બધી નાજુક છે. આથી એ સમય દરમિયાન એને કેટલીક શંકાઓ હોય, કેટલાક કાર્યકારના સંબંધ ન મળતા હોય, કેટલી સમજમાં ક્ષતિ હોય, આવી બધી બાબતો જાણવી જોઈએ અને એ માટે પ્રતિભાવો અંગેનું લેખિત સ્વરૂપે અથવા કોઈ મૌખિક સ્વરૂપે આપણે આવા પ્રતિભાવો મેળવી શકીએ અને આને આધારે આપણે કેટલાક આપણા ઇનપુટ્સ એક શિક્ષક તરીકે આપી શકીએ. આ ઉપરાંત સુસંગત પ્રવૃત્તિઓ જે છે, પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને આપણે સૂચવી શકીએ છીએ, કારણ કે લર્નિંગ બાય ડુઈંગ એ વિદ્યાર્થીને આપણે અગાઉ જોયું તેમ લગભગ 90-92% એની ગ્રાહ્ય રહે છે, એ એને ગ્રહણ કરી શકે છે. અને આથી આ બાબતને જો ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થીઓ વધારે ને વધારે ગ્રાસ્પ કરે એટલા માટે કાર્ય આધારિત પ્રોજેક્ટ્સ હોવા એ જરૂરી છે અને આ પ્રોજેક્ટ્સ એના દ્વારા આપણે આપી શકાય. આથી એક્ટિવિટી બેઝડ લર્નિંગ જે છે એને આપણે એક રોજબરોજની રીતમાં લાવી શકીએ. આ ઉપરાંત માર્ગદર્શન એ આપવું જોઈએ કે શું જોવા પર વિશેષ ધ્યાન આપવું. ઘણી વખત એવું હોય છે કે કેટલીક બાબતો જે જ્ઞાન વસ્તુ છે એને વધારે સારી રીતે દર્શાવવા માટે બતાવેલી હોય છે, પણ એને કારણે જ્ઞાન વસ્તુ જ દૂર થઈ જાય એ જરૂરી નથી. અને આટલા માટે એમને કઈ બાબતો પર વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું જોઈએ એ અંગેની થોડી સમજ આપી હોય તો આવશ્યક હોય તો વિદ્યાર્થીઓ તે વખતે જ માત્ર નાના મુદ્દાઓમાં એની નોંધ કરે અને એને વધુ સારી રીતે એની સ્મૃતિમાં રાખે, પછી એનું ડેવલપમેન્ટ એને જે રીતે કરવું હોય એ રીતે કરી શકે. મટિરિયલનો યુઝ પણ એ પછીના પોતાની અધ્યયન પ્રવૃત્તિમાં તે કરી શકે. આ ઉપરાંત
આપણે બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે કે 30ના ખૂણાની અંદર અથવા તો 40ના ખૂણાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા હોવી જોઈએ. વિદ્યાર્થીઓ ખૂબ નજીકથી ટીવી ન જુએ માટે ટીવી અને વિદ્યાર્થીઓની બેઠકની પ્રથમ હરોળ એ બંને વચ્ચે લગભગ 6 થી 7 ફૂટનું અંતર હોવું જોઈએ. સાથે છેલ્લી જે હરોળ છે એનું 25 ફૂટથી વધારે પણ અંતર હોવું જોઈએ નહીં. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે આગળ વધી રહ્યા છે મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા એટલે આપણે બહુ સરળ શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે કોઈ પણ એવું સુયોગ્ય માધ્યમ કે જેના ઉપયોગ દ્વારા આપણે સુયોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરી અધ્યયનને વધારે અસરકારક અથવા તો વધુ સારું બનાવી શકીએ. મોટે ભાગે આપણે મલ્ટીમીડિયા જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણને એવો જ ખ્યાલ હોય છે કે મલ્ટીમીડિયા ઇટ મીન્સ ઓનલી કોમ્પ્યુટર. પરંતુ ના, મલ્ટીમીડિયા એટલે એવું કોઈ પણ માધ્યમ કે જે માધ્યમની મદદથી આપણે વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરાવી શકીએ, જેમાં વૈવિધ્યસભર સાધનોનો સમાવેશ કરી શકાય છે, જે આપ આ સ્લાઇડમાં જોઈ શકો છો. જેમાં આપ કોમ્પ્યુટર જોઈ શકો છો, પ્રિન્ટ મીડિયા એટલે કે પુસ્તકો જોઈ શકો છો, ગેમ્સ, સીડી, ફિલ્મ, ટેલિવિઝન, મ્યુઝિક, ઇન્ટરનેટ, આવી ઘણા બધા સાધનો કે જેની મદદથી આપણે અસરકારક રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. એવા કોઈ પણ સાધનો કે જેની મદદથી આપણે આપણું જે શિક્ષણ કાર્ય કરવાનું છે એને વધારે અસરકારક બનાવીએ, જેમાં વિદ્યાર્થીઓને સહભાગી બનાવીએ અને અધ્યાપનને બદલે અધ્યયન કેન્દ્રી શિક્ષણ બને, વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ બને, એ માટેના જે કોઈ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ પ્રત્યેક માધ્યમોને આપણે મલ્ટીમીડિયામાં સમાવેશ કરી શકીએ છીએ. તો આ જે મલ્ટીમીડિયા છે એને કારણે આપણું જે ફોકસ છે એ આખું ચેન્જ થાય છે. જેમાં આપ જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો લેક્ચર જ માત્ર આપીએ છીએ ત્યારે માત્ર અધ્યાપન થાય છે. હવે અધ્યાપનમાંથી આપણે અધ્યયન તરફ જ્યારે લઈ જવું છે તો આપણે વિદ્યાર્થીઓને ટ્યુટોરિયલ, કાર્યશાળા કે એવા વિવિધ પ્રયોગો આપણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને અધ્યયન તરફ લઈ જઈ શકીએ છીએ. અને માત્ર લેક્ચરમાંથી આપણે વિવિધ વર્કશોપ અને ટ્યુટોરિયલ અને પ્રોજેક્ટ એવી વિવિધ કામગીરી કરી અને આપણું ફોકસ એ અધ્યાપન પરથી અધ્યયન તરફ લઈ જઈ શકીએ છીએ. એમાં મલ્ટીમીડિયાના જે ઓપ્શન છે એના સંદર્ભમાં સર વાત કરશે. 3 મિનિટ. આપણે જે અધ્યાપન કરીએ છીએ એમાં લેક્ચરમાં આપણે રજૂઆત કરીએ છીએ. આ એક માર્ગી પ્રત્યાયન છે અને દાર્શનિક પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે તે દ્વિમાર્ગી પ્રત્યાયન બને છે. અધ્યયન કરનાર અને અધ્યાપન કરનાર એ બંને વચ્ચે પ્રત્યાયન અસરકારક રીતે શક્ય બને છે. સઘન અધ્યાપન માટે શિક્ષક વિદ્યાર્થી એ સ્મોલ ગ્રુપ્સની અંદર પોતાના વિષય વસ્તુની ચર્ચા કરે છે અને માહિતીનું આદાન પ્રદાન કરે છે. આના માટે શિક્ષકોને એ પ્રશ્ન હોય છે કે કયું મીડિયા ઓપ્શન આપવું. રજૂઆતમાં મોડેલ, ફોટોગ્રાફ્સ, OHP, સ્લાઇડ પ્રોજેક્ટર, વિડીયો અને કમ્પ્યુટરનો આપણે અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ. દાર્શનિક પદ્ધતિ હોય તો બોર્ડ, ચાર્ટ, મોડેલ, રિયાલિયા એટલે વાસ્તવિક વસ્તુઓ, OHP, સ્લાઇડ પ્રોજેક્ટર, વિડીયો અને કમ્પ્યુટર વગેરેનો વધુ સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આની રચના કરવી હોય ત્યારે વૈજ્ઞાનિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આના સોપાનો આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. એમાં સૌથી પ્રથમ છે એકમની પસંદગી. એકમની પસંદગીમાં એવા એકમની પસંદગી કરવી કે જેમાં વધુ સારી રીતે આપણે મીડિયાને સમાવિષ્ટ કરી શકીએ. આ માટે કેટલાક સામાન્ય હેતુઓ નક્કી કરવા પડે, કારણ કે આ સામાન્ય હેતુઓ જે છે એની સિદ્ધિ માટે આપણે આપણું કાર્ય જે છે એનો પ્રારંભ કરેલો છે. આ ઉપરાંત જે કંઈ ટાસ્ક એની અંદર છે, લર્નિંગ ટાસ્ક છે, એનું પણ આપણે વિશ્લેષણ કરવું આવશ્યક બને છે. કારણ કે આ પ્રકારીય વિશ્લેષણ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું એ હોય છે કે આ પ્રકારીય વિદ્યાર્થી કેવી રીતે કરશે, જ્ઞાન વિસ્તાર કેવી રીતે કરશે. આ ઉપરાંત વિશિષ્ટ હેતુઓ નક્કી કરવાના હોય છે. આ ઉપરાંત અધ્યાપનની સામગ્રી તૈયાર કરવી કે આ અધ્યાપન કરતી વખતે કયા
બહુમાધ્યમ સંપુટોમાંથી હું કંઈકનો ઉપયોગ કરીશ. વિશિષ્ટ હેતુઓ નક્કી કર્યા પછી આપણે હેતુઓ આધારિત મૂલ્યાંકન રચવું પડે છે, કારણ કે આપણે શું શીખવવાના છીએ એ શીખવવાને અંતે મૂલ્યાંકન કરવાના છે. તો હેતુઓ આધારિત મૂલ્યાંકન કર્યું હોય તો આપણે જે તે સાધનોનો ઉપયોગ કરવાના છીએ એની અસરકારકતાનો પણ આપણા શિક્ષણ કાર્યનો ખ્યાલ આવે છે. આથી અધ્યાપન વ્યૂહની રચના કરી અધ્યાપન સામગ્રી તૈયાર કરવાની છે, અને આ સામગ્રી તૈયાર કર્યા પછી આ વૈવિધ્ય વ્યૂહ અને સામગ્રીનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય કરીએ છીએ, અને અધ્યાપન કાર્યને અંતે આપણે મૂલ્યાંકન કરીએ છીએ, જેથી આપણે જે કોઈ મલ્ટીમીડિયા અથવા તો જે કોઈ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કર્યો છે એ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ સાચા અર્થમાં કેટલો અસરકારક રહ્યો જેનું આપણને ખ્યાલ આવે છે, અને એને વધારે અસરકારક આપણે બનાવતા જઈએ. તો આમ આજે આપણે કુલ 3 શૈક્ષણિક સાધનો વિશે ચર્ચા કરી, જેમાં ઓવરહેડ પ્રોજેક્ટર, ટેલિવિઝન અને મલ્ટીમીડિયા એટલે કે વૈવિધ્યસભર શૈક્ષણિક સાધનો, આ 3નો સમાવેશ કરવામાં આવ્યો. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.